હા, આ પૈસો આવે ત્યારે એની સાથે શું શું આવે એ બહુ જાણવા જેવું છે. તમારે જાણવું છે? હા, પેલું ચિંતા આવે, બીજું અનિદ્રા એટલે ઊંઘ ઉડી જાય, ઓછી થઈ જાય, આવે તો લગર ફગર આવે, ત્રીજું અજીર્ણ, ભૂખ વહી જાય. પૈસો વધે એમ ભૂખ ઘટી જાય. તમે જુઓ, અને જયારે કાંઈ ન હોય અને ભૂખ જોવો. સાચો, એક એક તમને વાત સાચી લાગે છે ને? પૈસો વધે, ભૂખ વહી જાય, અને જયારે કાંઈ ન હોય એક હાવ માણસ હાવ કડકો. એટલે ક્યારેક ખાવાની ઈચ્છા થાય ત્યારે મહેમાન ગતિ નીકળે. ઘરે તો જુવારનું ખોરું એવું રાબડું બબડું ખાઈને જિંદગી પસાર કરતી હોય, પણ એમ થાય કે હવે કાંઈક ગળ્યું ખાઈએ. એટલે ઘણા નથી હોતા મંદિરની મુલાકાત લેતા. એમાં આ પછી કઈક મહેમાન ગતિ કોઈ સારું ઘર છે ત્યાં જઈને મહેમાન થયો, એવા ટાણે આવીને બેઠો. એટલે મહેમાન ને આજે એવું હોય છે તો ત્યારે તો હોય જ ચૂરમું કરીને જમાડે. ચૂરમું એના માટે ત્યારે આપણે બહુ કહેવાતું. એટલે આવ્યો, બેસાડ્યો, અને ઓસરીમાં જમવા બેસાડ્યો, થાળી મૂકીને આવે ક્યાં વાટક્યા મૂક્યા, ઢીચણિયા મૂક્યા, અને બધું બેસાડ્યો. ગરદણે હતો ચૂરમું લઈ આવ્યો, થાળીમાં ચૂરમું મૂક્યું. જૂની રીતે ને પેલા ચૂરમું પીરશે, પછી ગોળ પીરશે, પછી ઘી પીરશે, ત્રણે જુદું જુદું પીરશે. લાડુ વાળીને આપે એવું નહીં, એની આખી મજા, છૂટા ચૂરમાની મજા જ જુદી. એટલે થાળીમાં છૂટું ચૂરમું મૂક્યું, અને ઓલો ગોળ લેવા ગયો ગરદણી. એ ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયો. ભૂખ જોવો એની, ચૂરમું ખાઈ ગયું. ખાયું કેટલી ઝડપથી ખાધું છે. ગોળ લઈને આવ્યો તો થાળીમાં ચૂરમું નહીં, ખાઈ ગયું. એટલે ઓલો થાળીમાં ગોળ નાખ્યો, ગોળ મૂકીને ઘી લેવા ગયો. ઘી લઈને આવ્યો તો ગોળ નહીં, ખાઈ ગયો ઓલો. અને ગરદણે ખીચ ચડી તે લાકડી લેવા ગયો. લાકડી લઈને આવ્યો તો ઓસરીમાં મહેમાન નહીં, બંડી ઠેકીને વયો ગયો.